રૂમાલ હાટું થઈને બે વાત હે સમજો આ વાહી આવી સમજો દે માડી આ ચોકડી કે દે રામ રામ ને સીતારામ બધાની માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે તો નાઈ ધોઈ નાખ્યા છે પણ આજે એમ કહેવાય કે ઠંડી એની વાત જ જવા દો. એટલી ઠંડી છે ને અત્યારમાં એમ કહેવાય કે નાહી નાખ્યા પછી તો આમ એટલી ટાઈટ ચડી જાય નકર તો થાય નાહી નાખ્યું ને પછી ઓછી ટાઈટ થઈ જાય પણ આ પવન જ હારે છે ને એટલે ઠંડી પણ બહુ છે. અને અત્યારે આપણે ઘરકામ ને એવું બધું હાલે છે લોટ ને એવું બધું બાંધી વાળું પછી બાકી આજ તો ખેતર નથી જવાનું એટલે આજ તો ઘરે રહેવાનું છે. એટલે કે નિરાતે શિરામણ ને એવું બધી કરવી કે અને ટાઈટ ના છે ને હવે બધા જાગશે નહીં એટલે રોટલી ને એવું પછી કે ધીમા ધીમા વણશું આપણે અને ચા ને અંકિતાબેન હાટું ટિફિન કરવાનું હોય એટલે એના માટે અત્યારે કઢી બનાવીને કીધી એટલે ટિફિન ને એવું બધું તો તૈયાર થઈ ગયું નહીં તૈયાર થઈને નિશાળે હોતા જતા રહ્યા છે. અને હવે સુરજ દાદા ઉગી ગયા છે. સરસ મજાનું વાતાવરણ છે પણ ઠંડીના લીધે બહાર રહેવું એમ જ ન થાય. પવન છે ને હવે ખીર ટુકડી આવતી જાય એમ ટાઢી પડવા મળી છે ટાઢનો સમકાર અને પવન એ ભેગા ભેગ છે તો પછી સરસ ગરમા ગરમ રોટલી થાતી જાય ને એમ આપણે શીરાવાનું છે. તો અત્યારમાં તો બહુ જ ટાઢ પડવા મળી છે એટલે બધા બ્લેન્કેટ ઓટીને ખાટલામાં બેઠા છે અને સવારના પોરમાં સંતરું ખાવાનું હાલે છે. અંકિત તને આવડે છે એમ કેતા રામ રામ ને સીતારામ. હર્ષિ તું તને બોલતા આવડે? હર્ષિ તું નો આવડે અમારે શિવાની બેન ને નો આવડે. હર્ષિ તું બોલવું હોય તો બોલે પણ અત્યારે નો બોલે. શિવાની બેન ભાગ્યા આવે જો આ જો અત્યારમાં સંતરું ફોયલું છે જો કોને ખાવાનું છે? કંજો બેન છે ને બધા છોકરાને અત્યારમાં સંતરું ખવડાવે છે નખર છે ને બધા હાલ કરે છે તાઈને કે ઓઢીને બેહતા નથી. અને શિવાની બેન તો જો ખાતો હા એને સંતરું ભાવતું જ નથી. લે આમ કરી દો ટોપ અધર લ્યો ખાવા માંડો સંતરું એને નથી ખાવું બીજા બધાને જો હવે તો કેવા દાંત આવે છે. મારી શિવાની બેન ને ટાઈટ જ નથી થવાતી જો એના મોટા બા ફળિયું વાળે છે ને શિવાની બેન એની વાહ વાત જાય છે ફળિયું વાળવાનું ચાલુ છે ને ટાઈટ નથી થતી. હાલો રસોડામાં જેવી હાલો પીસી લઈ લીધી છે અને અત્યારમાં જો ને ક્યાં જવું છે અત્યારમાં તારે હાલ હે હા તો સરસ મજાની કઢી બની ગઈ છે અને આપણે શિવાની બેન હાટું વાટકામાં થોડીક લીધી છે ને શિવાની હેટ કે આવે છે તારમાં તને? હા કોણ ઉભા રે? શિવાની ને મામા ઉભા રે. અને હવે એમ કહેવાય કે હજુ તો ગરમા ગરમ જ રોટલી છે એટલે શિવાની બેન ને કઢીને રોટલી અત્યારમાં ખાવાની છે ને શિવાની બેન ને શાક એવું તો કઈ જો બધું એક બાજુ મૂકવાનું તો એને ચાલુ જ હોય. ક્યાં જવું છે તારે? ઊનું છે હા ઊનું રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈધન કમ્પ્લીટ થઈ ગયા છે. આજે આપણે જવાનું છે આંબડી મોટી બેન ને મૂકવા માટે જવાનું છે એટલે આપણે તો ખેરના તૈયાર થઈ ગયા છે પણ હવે ભાણા ને ભાણી ને મોટી બેન ને બધા તૈયાર થઈ જાય પછી આપણે ધીમે ધીમે હાલતા થઈ જઈશું. પણ અહીંયા આપણે શિવાની બેન ને નાસ્તો કરવાનું હાલે છે સમજો ને વેરવાનું નાસ્તો કરવાનું એવું બધું હાલે. નાસ્તો થોડો કરે છે અને ઢોળે છે જાજુ અને બેન ક્યાં ગઈ? બેન હજી એના ભાણકીને ને બધાને રાગે કરે છે એને તૈયાર કરવાના ને એવું બધું કામકાજ હાલે છે. તૈયાર થઈ જાય ભાણીઓ ભાણકી અંકિત શું કે છે ખબર છે? નતું જવાનું હજુ આપણે એક મહિનો રોકાવાનું થઈ ગયું. ભાણાભાઈ ને એમ છે કે હજી રોકાવું છે પણ હવે જવાનું છે કેમ કે આંબડી થી મારા જીજુ નો એવો ફોન આવી ગયો છે એટલે પછી તો જવું પડે ને કારણે મૂકવા ન જવું પડે નકર તો રોકાય તો વાંધો નહીં પણ કે હવે ઘણે દી થઈ ગયા રોકાણા એટલે કે હવે મૂકી જાવ કે એમ ને. હા અને બા જો અહીંયા હવે માંડવી નું દવણું કરવા બેસી ગયા છે. કેટલીક માંડવી બાકી રહેશે બા? હવે આટલી રહેશે. કેટલી બધી ગાંહડી પડી હતી ને બાદથી દવણું થઈ ગયું હવે આટલું બાકી રહેશે. આટલી રહેશે પછી માંડવી નું દવણું કરવાનું કામકાજ થઈ ગયું કમ્પ્લીટ. બેનો તૈયાર થાય કે નહીં? હાલ ને મૂકી જાઉં ના રે ના આ તો મારે બનાવીને ફોન આવતા હતા ને એટલે મેં કીધું કહું તૈયાર થઈ. હા ઘર સાંભળ્યું કામ સુધી એમ કેવાય કામ મારું એમ કેવાય દાબ ને ધમકી ને એવું બધું હાલતું હતું રોપ ને થોડું
કેમ કે શિવાની બેન હર્ષિતાબેન ને અંકિત ને કઈ અડવા જ ન દે. એ ગમે એ વસ્તુ લે ને એટલે લઈ જ લેવાનું. જો એમ થાય કાજી. હા ખાવા દે બટા, ખાવા દેવા ફોઈ કેવાય. કાંઈ એટલે કાંઈ વસ્તુ લેવા ન દે. કાંઈ છે તો હાથમાં હસી તો હાથમાં ભાડે દેશે ને એના હાથમાં ખાવા દેવી ને ગમે એ ભાગ તો એના પાસેથી તો લઈ જ લેવાનું, ભલે ને એના હાથમાં હોય તોય એવું કરે શિવાની. બેન ને આપી દીધો રૂમાલ, હે દઈ દીધો ને રૂમાલ, બસ એને બાંધવાનો જ મોઢે આવતો લઈ લીધું. તો એને ટાઈટ આવે બાંધવાનો છે, બાંધી દે મોઢે. દેવા તો આવી દે બેન ને, જો બહુ આપી દીધો શિવાની. હર્ષિત તો દઈ દે માથે બાંધવાનો, જો ટાઈટ આવે બેન ને દઈ દે. હા બહુ દઈ દીધો લ્યો બસ. રૂમાલ દઈ દેશે પણ પાછો લઈ લેશે. સમજો કે બેહી ગઈ પણ રૂમાલ નો મૂક્યો. શિવાની એવું કરવાનું છે એ. અને બેને જો ઠેલા બેલા તૈયાર કરવાડા છે. ભાણા ભાઈ તાર પતંગો નથી લેવાની? નકર મામા ને ઘરે ગયા કશું પતંગો તો લાવવાની, ક્યાં મૂકી? આ રૂમાલ હાટો તને બે સમજો મામા ફઈ નું બાથે. ભાઈ કેમ કરે હે જો તો રૂમાલ હાટું તને બે બાથે સમજો આ વાહી આવી સમજો. મારી હા ચોક કે દે દે દે. હા રોવે, રોવાનું નથી. સમજો તો અમારે શિવાની એવા ફોન કરવા મળી છે ને હવે. સમજો તો દીદી કેવાય બાસ્કો ભલે હે એક રૂમાલ હાટું થાય ને સમજો અધર રાખે હરસી તો સમજો. થેલા તૈયાર કરવાના હે બેની હવે. નહીં શિવાની ફોન કરમાં જો. હા માંડવી હોત લઈ જવાની તમારે. અને ભાણાભાઈ આપણો પતંગો અમારા અંકિત ભાઈ પતંગો લીધી છે. પતંગો બધું ઠેલા મૂકજો હાલો. તો આજે થોડોક પવન વધારે છે એટલે આપણે કોટ બોટ પહેરી લીધા છે અને પછી થોડુંક મોડું થઈ જાય તોય કાંઈ વાંધો આવે નહીં. અને ગાડીમાં તો થોડીક ટાઈટ વાય. અને આપણે તો તૈયાર થઈ ગયા છે પણ હવે શિવાની બેન આપણે એને ભૂલવાડવા પડશે. સમજો ને પગે સોટી ગઈ અને લે તું ક્યાંક એકાદી બાજુ લઈ જા. શિવાની બેન ને મારે છે ને ઓલા ઘર પાછળ વઈ દો. હા ટાટા આવજો બટા, ટાટા. ફૂઈ ને આ બાજુ ફૂઈ છે, અહીંયા ટાટા કહી દે ફૂઈ ને. અને આવજો બેન ને માંડી થોડીક લઈ જવાની છે ખાવા માટે. કા બેન તમને નથી વાય? વાવી હતી પણ બેટી બતરી હતી કડવી, કે તો ખાઈ એવી નથી. આથી થોડીક લેતા જઈ. તો હાલો આપણે ઠેલી બેલી બાંધવી. ના ઠેલા ચેરના ભરાઈ ગયા છે. ને હર્ષિતાબેન હાલો હાલો કે મામાને ઘરે રોકાવું બેટા? હે ના ના તારે અંકિત ભાઈ તાય અમારે શિવાની બેન આ નકરી ઝપટો જ કરે. તાય ભાઈ ને બેન કેવાય બટા, ઈ વાત નહીં. હાલો તે બા આવે બેન ને મૂકતો આવું. નકર રોકાઈ જાવ, રોકાવું ના બા? ના હવે ઘણું રોકાણ એમ. ટાટા કહી દે. પણ હમણાં ગાડીને ભાળશે ને એટલે પાછા વેન કરશે એટલે છે ને. હું તમે આમ હાલતા થાવ ને એટલે મારી શિવાની લઈને આખું વી જવાનું. તો આપણે હવે આંબડી પૂગી ગયા છીએ અને ઘરે તો કોઈ દેખાતું નથી. ઘરે તાળા બાળા મારેલા. કઈ બાજુ ગયા છે બેન? બધા વાડિયા તો સાજ પાસ વેરેલી છે. તય અંકિત વાડીએ જવું છે? આમાં મોટું કરે. તાર પપ્પા ક્યાં વાડીએ છે કઈ ગામમાં છે? હવે ફોન બોન કરવી પછી ખબર પડે કે અહીંયા ગામમાં છે કે વાડીએ છે. તો વાડીએ છે તો વાડી આટો મરતા જવું, અને ગામમાં છે તો પછી હમણાં આવશે. તો આપણે બેનની વાડી આવતા જશે. બેને કહે કે અમારે ભેંસું ને એવું દોવાનું હોય ને ટાણું એવું ઘણું થઈ ગયું છે એટલે કે અમે પણ વાડીએ આવતા રહીએ. અહીંયા વાડીએ મસ્ત મજાનું જીરું આવ્યું છે. અત્યારે તો સરસ દેખાય છે પણ હવે આગ ઉપર આવે પછી ખબર પડે. અત્યારે જો આવું કાંક દેખાય લીલું સમ, પણ હજી થોડીક પૂણે વધારે હોય એવું લાગે છે. વરી અહીંયા થોડી ગયું છે અને પૂણે થોડીક વધારે દેખાય છે. પૂણે હોય ને કામ થી જીરામાં થોડુંક એમ બીક રહે. પણ આ મોલ પર મોકા મત બે કેરા થોડાક વિયા ગયા હોય એવું લાગે છે.
એ બાજુ જો ઓલપા થોડું પાણી ભરાતું હોય છે ને એટલે 2 કેર આમ તો એટલે મૂઈ ગયું છે અને કા ગાડીને ભાવ ને એવું છે એટલે પડખે બીજી મોલાત હોય એટલે બાજુ કેરામાં થોડું કેરાવત છે હું હાલત થાય હાકલા કે યાર અંકિત ભાતા કેરાવી ગયા હાય હાય ટોપી દેખાતી નહીં વાટમાં નીંદર આવી ગઈ છે અને બીજું કાંઈ નહીં તો ભાણા ભાઈ પાછું જો હવે મામાને ઘરે જવાનું રોવાનું ચાલુ કર્યું છે ઘડીક કે ઘરે જવું છે ને ઘડીક કે મામાને ઘરે જવું એટલે પાછું રોવાનું ચાલુ કરી દીધું તો હાલો ગામમાં લેતો જાવ હાલો અને હાલો હવે આપણે ઘરે જ આવી અને હવે સીધા ઘરે જઈને જ આપણે મળીશું થોડીક ટાઈટ વળી જાય એટલે કોટ ને એવું બધું લેતા જાય હતા એટલે કાંઈ વાંધો નહીં હવે આપણે ભાણાને એને મૂકીને ઘરે આવતા રહ્યા છે ઘરે પૂજાનું કાંધારું થઈ ગયું અને અહીંયા હવે ઘરે પાક વાળું કરવાની તૈયારી હાલે છે કે વાળું બનાવવાની તૈયારી હાલે હે બનાવવાની હાલે છે ને અમુક અમુક ને વાળું હાલે છે એવું બધું છે હા શિવાની ને વસ ને વાળું હાલે છે એવું છે કઢી રોટલો આપણે વંશભાઈ જો કઢી રોટલો ચાલુ કર્યો છે પણ ભાણાભાઈ પાછા પણ કર્યા મામન કરી આવવાના લેતું ન હોય મૂકીને આવ્યો કે પાછા લઈને આવવા આપડે ભાણાભાઈ ને એમ જ થાય જરા મામન ઘરે હોય ને ત્યારે ઘરે જ આવવું ને ઘરે જ આવીને કાંઈ ને મામન ઘરે આવવું હોય એવું છું ને હા પછી નાનજન એમ કહેતો છે કે શું આપણે મામાને ઘરે રોકાવાનું દુશીભાઈ આવ કરે છે પિંજરામાં થાંભલા લાવશે ને મૂકે એવું છે શિવાની ઠીક હજી તો ઈ ફાન નથી કરતી એ ટોપા એ હા હા આમ તો કઠી મોઢે સોટે દો હા કઠીને રોટલો ને એવું બધું ખાવાનું હાલે બેન ને મૂકીને આવતા રહ્યા હા પછી ફોન કર્યા ઘડીક કે મામાને ઘરે આવવું છે ને કે આ નથી રહેવું ને એવું બધા ફોન કર્યા હા તમારી શિવાની જો ફોન કરે ઈ તમે જો પેલા મને નીંદર આવવા મળી છે પણ શિવાની બેન ને નીંદર નથી આવતી આપણે વાળું પાણી એવું તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ શિવાની ને નીંદર નથી આવતી શિવાની ને તોફાન હાલે છે તારે બહુ જ એટલે બહુ જ તોફાન કરે છે હવે શિવાની નહીં આ લેપટોપ ઠેલામાં પડ્યું છે ને એને પપ્પા ને એમ કે છે કે આ તું ખોલ અને મને બતાય અને એને દેખાડવી ને તો એના માથે ટક ટક કરવા મળશે અને માથે બે જાય એ ઠેલા પાસે જ રહેશે એટલે શિવાની બેન એવા હજુ ફોન કરે છે એટલે હજી હોવાનું નામ નથી લેતા અને હવે આજે ટાઈટ બહુ છે તો બસ હવે બેન ની તો જતા રહ્યા એટલે આમ કેવાય કે નકર તો બાર બધા ભાણીઓ ભાણકી ને એ બધા બોલતા હોય આજે મારે શિવાની બેન એકલા આવરાડ્યું નાખે છે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય હુતા બાય બાય કહી દીધું ગુડ નાઇટ કહી દે ને બધાને હવે અને હુઈ જા તું પેલા હવે બાય બાય પછી કહેજે હુઈ જા